આજે આપણે અંતરના એકમોને ફેરવવાની ટ્રિક્સ વિશે માહિતી તમને આપીશ. સૌપ્રથમ 7 બાય 6 નું આ રીતે એક ટેબલ બનાવવાનું, બરાબર. તેમાં km, hm, dm, m, dm, cm અને mm. તો આ શું છે એની થોડી માહિતી આપું છું. km એટલે કિલોમીટર, dm એટલે ડેકામીટર, hm એટલે હેક્ટોમીટર, m એટલે મીટર, dm એટલે ડેસીમીટર, cm એટલે સેન્ટીમીટર અને mm એટલે મિલીમીટર. એટલે તમને કેટલા એકમ આપેલા છે, એકમને આપણે મીટરમાંથી મિલીમીટરમાં ફેરવવાના છે, બરાબર. તો કેવી રીતના ફેરવવામાં આવે એની ટૂંકી ટિપ્સ તમને બતાવું છું. સૌપ્રથમ આ મીટર છે, તો મીટરના ખૂણામાં 5 લખી દેવાના અને છેલ્લો આપણો છે મિલીમીટર, એટલે મિલીમીટરમાં 0 લખી દેવાના. 0 0 એટલે કે 5 મીટર બરાબર 5000 મિલીમીટર થશે. તે જ રીતે બીજું છે 7 મિલીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો 7 મિલીમીટર છે તો 7 ને મિલીમીટરના ખાનામાં દર્શાવવાના અને કિલોમીટર છે એ કિલોમીટરના ખાનામાં 0 દર્શાવવાના. બાકીના ખાનામાં 0 0 0 0 0 દર્શાવવાનો અને સૌથી પહેલા 0 પછી દશાંશ ચિહ્ન દર્શાવી દેવાનું. એટલે આવશે આન્સર 0.0000007. એટલે 7 મિલીમીટર બરાબર 0.0000007 કિલોમીટર થશે. 6 હેક્ટોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો હેક્ટોમીટરના ખાનામાં 6 દર્શાવવાના. હેક્ટોમીટરનું ખાનું 6 અને આપણા પાસે સેન્ટીમીટરનું ખાનું છે એમાં 0 દર્શાવવાના. બાકીના ખાનામાં 0 0 દર્શાવવાના. એટલે કેટલા થશે 60000. 6 હેક્ટોમીટર બરાબર 60000 સેન્ટીમીટર થશે, બરાબર. ચોથું છે 4 ડેસીમીટર બરાબર ખાલી જગ્યા હેક્ટોમીટર. તો ડેસીમીટરના ખાનામાં 4 દર્શાવવાના. ડેસીમીટરના ખાનામાં 4 અને હેક્ટોમીટર છે, હેક્ટોમીટરના ખાનામાં આપણા પાસે 0 દર્શાવવાના. વચ્ચેના બે ખાનામાં 0 0 દર્શાવો એટલે આગળ દશાંશ ચિહ્ન મૂકી દઉં પોઈન્ટ એટલે 0.004 એટલે 4 ડેસીમીટર બરાબર 0.04 હેક્ટોમીટર થશે. પછીના છે 3 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો કિલોમીટરના ખાનામાં 3 દર્શાવવા અને બાકીના ખાનામાં બાકીનું ખાનું મીટરના ખાનામાં 0 દર્શાવવા. એટલે 0 દર્શાવીએ, બાકીના ખાનામાં 0 0 એટલે 3 કિલોમીટર બરાબર 3000 મીટર થશે. તો આ રીતે તમારે આ બે 5 ડેકામીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટર અને 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર નો તમારે જાતે પ્રોસેસ કરવાની છે અને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. થેન્ક યુ.